તો વાત હવે રથયાત્રાની કરીએ, જ્યાં અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાઓની તડામાર તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે અને તૈયારીઓને અંતિમ ઓપ પણ આપવામાં આવી રહ્યું છે। જગન્નાથ ભગવાનની રથયાત્રા પહેલા તંત્ર અત્યારે એલર્ટ મોડમાં છે। મેયર હિતેશ બારોટ સહિત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રૂટ પર નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે। રથયાત્રાના 13 કિલોમીટરનું રૂટનું જે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। રથયાત્રા રૂટ પર આવતા ભયજનક મકાનો પર પણ પતરા લગાવી દેવામાં આવ્યા છે। જગન્નાથ મંદિરથી સરસપુર મંદિર સુધી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। मान्य भगवान जगन्नाथनी 149મી रथयात्रा જ્યારે 16 તારીખે નીકળવાની હોય એના કોર્પોરેશન દ્વારા કરવામાં આવતા કામોનું નિરીક્ષણ, કોઈપણ જર્જરિત મકાનને નોટિસ લગાવી છે કે ત્યાં ગ્રીન કવર લગાવવામાં આવ્યું છે કે જ્યાં મોટા વૃક્ષો છે એ વૃક્ષોનું પણ નિરીક્ષણ કરવામાં આવતું। રૂટ ઉપર જ્યાં પણ કોઈપણ જાતની રથયાત્રાના રૂટ ઉપર કોઈપણ ટ્રકવાળાને માણસ ચાલતા માણસોને તકલીફ ના પડે એ માટેનું નિરીક્ષણ કરવામાં આવતું છે। દર વર્ષે કોર્પોરેશન દ્વારા રૂટના નિરીક્ષણની અંદર અને કોર્પોરેશન જે રીતે આ રૂટ ઉપર કામ કરી રહ્યું હોય છે એ ભગવાન જગન્નાથના યાત્રામાં રથને ક્યાંય તકલીફ ના થાય એ બધું નિરીક્ષણ હોય છે। અને બધા જ સાથે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તથા અમારા ડેપ્યુટી મેયરશ્રી તથા ચેરમેન તથા બધા જ ચેરમેનો સાથે આજે અને ધારાસભ્ય મને કૌશિકભાઈની આગેવાનીમાં આ રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે।